પવિત્ર શુક્રવાર, જેને ઈસુ ખ્રિસ્તના મૃત્યુના દિવસ તરીકે મનાવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માને છે કે પ્રભુ ઈસુએ માનવજાતની ભલાઈ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દિવસના પગલે ખ્રિસ્તી સમાજના લોકો વ્રત રાખી ચર્ચમાં પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. કેટલાક લોકો પરંપરા નિભાવી 40 દિવસ પહેલાથી ઉપવાસ પણ રાખતા હોય છે. ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની શ્રવણ ચોકડી નજીક આવેલ એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, સેન્ટ ઝેવિયર સ્કૂલ ચર્ચ, બંબાખાના CNI ચર્ચ સહિત ભરૂચ શહેર તથા જિલ્લાના તમામ ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવળોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. એ સમાધાનથી ન બની ગયો. વધતમ દ્વારા એ પ્રભુએ જે ઈશ્વર પ્રાણ આપ્યો એના દ્વારા દેવ સાથેનો જે તૂટેલો સંબંધ જોડાયો. એદનવાડીમાં જે આદમને હવે માફ કરીને જે ઈશ્વર સાથેનો સંબંધ પણ થઈ ગયો હતો. એ સંબંધ એ વધસ્તમના મરણ દ્વારા એ ઈસુ ખ્રિસ્તે સંબંધ પાછો માનવ જાતનો દેવી સાથે જોડાયો. સમાધાન, રિકન્સિલિએશન, તૂટેલો સંબંધ એ જોડાઈ ગયો. જાણે કે ક્રોસ મૂકી દીધો એટલે ક્રોસ પર થઈને આપણે દેવ પાસે